પક્ષથી પર રહીને સમાજના વિકાસ માટે આપણે કામ કરવું જોઈએ। અમારા ધાનપુર તાલુકાની અંદર અમારા શિક્ષક અહીં મેળા સાહેબ છે, એની ટીમ આખી અહીંયા મલિયાર સાહેબ બેઠા છે, આ બધા લોકો શિક્ષકોની ટીમ બની કે શિક્ષણની સાથે સાથે સમાજ સુધારા કરવી જોઈએ। સાધુ સંતોને મળ્યા, બધા એક થયા અને એક મંચ ઉપર 4 વર્ષથી અમે સતત મહેનત કરી છે। પરિણામ મિત્રો આજે 10મા કે 12માની પરીક્ષા હોય, એકવાર નાપાસ થયા એટલે કે નાસીપાસ ન થવું જોઈએ, જિંદગી નથી હારી ગયા। એકવાર અમને સફળતા ના મળે, બીજે વર્ષે મીટિંગ કરી સફળતા ના મળે, મિત્રો આજે ગૌરવભેર કે છાતી ઠોકીને કહે કે ધાનપુરમાં અમે કરી બતાવ્યું છે, થશે। એટલે આખા દાહોદ જિલ્લાના આજે ભીલ સમાજ સુધારને જરૂર કેમ પડી? આપણે આ સૃષ્ટિના માલિક હોય, આ દેશના માલિક હોય, ત્યારે આજે મજૂર કેમ બની રહ્યા છે? દિવસે દિવસે આપણો સમાજ પાછળ કેમ જાય છે? મૂળ માલિક આજે મજૂર કેમ બની ગયો? આપણે બધા કહીએ છીએ, મોટા મોટા ભાષણો કરીએ, બધા વાતો કરીએ કે ભીલ સમાજ આજે ભીલ ઉત્પત્તિ વખતનો બાબા રામ પેલાનો છે, તો આજે આપણી દશા વિચારો બાપડો ભાઈ પાંગલો કેમ બન્યો? એના કારણો હોય, સંશોધનો કર્યા, પાર્ટીઓ આવશે, મોટી મોટી વાત કરે, વોટ લઈ જશે, રાજકારણ કરશે, બધું થશે, પણ આપણા સમાજ સુધારવા માટે આપણે કોઈ સુધારી શકે નહીં। આપણે જાતે તૈયાર થવું પડશે, ભીલે જાગવું પડશે, આપણા સમાજે જાગવું પડશે અને સમાજને જગાડવા માટે આ ખુરશી ઉપર બેઠેલા તમામ મહાનુભાવો સાધુ વિશેષ જવાબદારી છે કે આપણો સમાજ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે, એને સુધારવા માટે આપણે બધા આગળ આવવું પડશે। મિત્રો સમાજને પાછળ લેવાનું કારણ એટલું કે આપણા કુરિવાજો, દેજ દારૂ ને ડીજે સંશોધનથી એટલો જ તારણ નીકળે છે કે આપણે પાછળ કેમ છે? દેજ દારૂ ને ડીજે આ 3 વસ્તુ આપણા સમાજને કોરી ખાય છે। સમાજને પાછળ રાખવાનું કારણ હોય 3 વસ્તુ, 3D કહેવાય નહીં, દેજ દારૂ ને ડીજે આ 3 વસ્તુ જો આપણે સદંતર ના કરીએ, નાબૂદ કરીએ તો આપણો સમાજ આગળ આવી શકે એમ છે। આઝાદી, ભારત દેશને આઝાદી મળી ત્યારથી માંડીને તમે કહો કે આપણો ભીલ સમાજ લડતો આવ્યો છે, આ દેશની આઝાદી માટે પણ આપણો ભીલ સમાજનો ફાળો છે। મહારાણા પ્રતાપને હાથે હોય, રાણા કુંજા ભીલ લડ્યા છે, સોમનાથ ભગવાન સોમનાથના મંદિર માટે આપણો વેગડા ભીલ લડ્યા છે, ચાંપાનેરમાં ચાપો ભીલ લડ્યો છે, ઉદયપુરમાં ઉદ્ધવ ભીલ, દિલ્હીમાં દલો ભીલ, અમદાવાદમાં અમદો ભીલ, આવા ભીલ રાજાઓ આપણા થઈ ગયા છે। એની આપણે ગૌરવ હોય છે કે આપણે આઝાદી માટે પણ આપણા ભીલ લડ્યા છે। અન્ય સમાજ કોઈ વાણિયા બામણ કે આઝાદી માટે લડ્યો નથી, એનું પણ આપણને ગૌરવ હોવું જોઈએ કે ભાઈ આ દેશ માટે, આ દેશની આઝાદી માટે અંગ્રેજોને હાકી કાઢવામાં મોગલો યુગલો બધા અમે આપણો આદિવાસી લડતો આવ્યો છે, ત્યારે આજે આપણે પાછળ કેમ છે? એનું મૂળ કારણ છે કે આપણે દબાઈ ગયા। અન્ય સમાજમાં આપણે એમ દબાવવું ના જોઈએ, આપણે સ્વતંત્ર છે, મૂળ માલિક છે આ દેશના, આ ધરતીના। અને જો બાબા રામ આપણને આપણી માતાને મળવા આવતા હોય તો આપણે પણ એક દિવસ આ ભીલના ઘેર ઘેર ધજા લાગશે ને રામ રાજ્યની સ્થાપના થવાની છે। मुझे लगता है कि हर 30 साल के आदमी के पास ये ત્યારે મિત્રો આપણે ભીલોએ જાગવાની જરૂર છે અને એને જાગરણ કરવા માટે આપણે કુરિવાજો ત્યાગવા પડે। આજે અન્ય સમાજ હોય, કોળી સમાજ, પટેલિયા સમાજ, ઠાકોર સમાજ, બ્રાહ્મણ સમાજ, આ દેશમાં ગુજરાતમાં બધા સમાજોની મીટિંગ થઈ ગઈ। હમણાં ઠાકોર સમાજનો કુરિવાજો બહુ આપણા કરતા બહુ ખરાબ હતા। ઠાકોરો લગ્ન કરે એટલે મોટો પાર્ટીઓ તાઇપા વધારે કરતા હતા, એ લોકો પણ આજે એક બંધારણ પર આવી ગયા। આપણે જ સાથે રહીને હળી મળી આપણા તાલુકાની અંદર આપણા સમાજમાં 2 વસ્તી આપણી છે, કોળી અને ભીલની। એ સમાજ આપણે કરતા કેમ આગળ છે ને આપણે કેમ પાછળ છે? એક જ ગામમાં રહીએ છીએ, આપણા રિવાજો બધા સરખા છે, આવતા મળતા છે, આપણે એમને ઘેર બેસીએ છીએ, આપણે ઘેર બેસે છે, આપણા લગ્ન પ્રસંગમાં આવે આપણે ત્યાં જઈએ, એમને બોલાવી દઈએ આપણે ત્યાં આવે, પણ આપણે એક દેશ પ્રથાના કારણે, આટલો મોટો દેશ લેવાના કારણે આપણે બહુ પછાત ને પાછળ છે। દેશ લેવો એ ગુનો છે। આજે આપણા દાહોદના એસપી ભંડારી સાહેબને પણ વિડીયો તમે દેખ્યો, ધાનપુરમાં કાલે આવવાના હતા પણ કાલે દાહોદમાં ઢોલ મેળો હતો, આદિવાસી ઢોલ મેળો એટલે આવી શક્યા નહોતા। તાલુકે વાત કરીને અમને પણ કીધું છે કે દેશ લેવું એ ગુનો છે। મિત્રો દારૂ પીવા માટે કે દારૂ બંધ કરવા માટે કહેવા માટે ન થયા, સાધુ સંતો આપણા માટે રાત દિવસ કહે છે કે ભાઈ આ વ્યસન છોડો।
પણ આપણે તો બધાએ જાગવાની વારી છે, જાગવાનું છે કે આપણે દેજ લઈએ નહીં તો શું થાય. અમારી બાજુમાં તાલુકાની અંદર અહીં બારિયામાં તો પટેલિયા સમાજ નથી. અમારા ધાનપુરમાં પટેલિયા સમાજ છે, ગરબાડામાં છે, દાહોદમાં 100%, ગરબાડામાં 100%. ₹100 દીકરીનું દેજ લે એ નાના નથી થઈ જવાના, એ સુખી છે. કોર્ટ કચેરીની અંદર તમે જોજો